નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દેશમાં મેઘરાજા બોલાવશે ભૂક્કા। 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। વિગતે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશભરમાં હવામાનને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે। શુક્રવારે એટલે કે 19 જૂનના રોજ સમગ્ર દેશમાં હવામાનના બે તદ્દન વિરોધાભાસી અને ઉગ્ર સ્વરૂપ એકસાથે જોવા મળ્યા હતા। જ્યાં એક તરફ ઉત્તર પ્રદેશ સહિત મધ્ય અને ભારતના કેટલાક વિસ્તારોમાં હજી પણ હીટવેવની આકરી ઝપેટમાં રહેવાના છે, ત્યારે હવે બીજી તરફ બિહાર સહિત પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। દેશમાં મેઘરાજાની પધરામણીને લઈને ભારત હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીથી લઈને બિહાર સુધીના સમગ્ર પટ્ટામાં આગામી કલાકોમાં હવામાનના સંપૂર્ણપણે મોટા ફેરફાર જોવા મળશે। દિલ્હી અને એનસીઆરમાં શુક્રવારે સવારથી જ આકાશમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને તેની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલમાં મોટો ઘટાડો। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની આશા વધી, લોકોને મળશે રાહત। વિગતે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। જ્યાં મિત્રો વૈશ્વિક સ્તરે ભાવમાં લગભગ 8% ઘટાડો થતાં અનેક દેશોની અર્થવ્યવસ્થાને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બજાર વિશ્લેષકો એટલે કે આગાહીકારોના મતે આગામી મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 60 થી $65 સપાટીએ પહોંચી શકે છે। અઠવાડિયાના અંતિમ ટ્રેન્ડિંગ સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં હળવો ઉછાળો જોવા મળ્યો હતો અને જો કે સમગ્ર અઠવાડિયાના આંકડાઓ પર નજર કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં કુલ મળીને આશરે 8% ઘટાડો નોંધાયો છે। બજારમાં આવેલી આ નરમાઈને કારણે ઉર્જા આયાત કરનારા દેશોને રાહત મળવાની સંભાવના વધી ગઈ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે સોનાનો ભાવ અમદાવાદ અને સોનાના સતત 5મા દિવસે કડાકો ભાવ ₹5680 ઘટ્યા। વિગતે વાત કરીએ તો અમદાવાદના સોના ચાંદીના બજારના મંદીનો દોર યથાવત રહેતા ગ્રાહકોને મોટી રાહત મળી છે। ગુડ રિટર્ન્સ અને આંકડા અનુસાર તેના શહેરમાં આજે 20 જૂન 2026ના સતત 5મા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,45,900 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,33,740 પર આવી ગયો છે। છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા આ ઘટાડાને કારણે શુદ્ધ સોના એટલે કે 24 કેરેટના ભાવમાં પ્રતિ 10 ગ્રામ કુલ 5680 સુધીનો મોટો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે આજે 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,09,430 ગ્રામ રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી। બેફામ ગતિએ વાહન હંકાર્યું તો થશે મોટો દંડ। વિગતે વાત કરીએ તો હવે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો પર લગામ કસવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આરટીઓ એક્શન મોડમાં આવી ગયા છે। આ હાઈવે પર ગુરુવારથી સ્પીડ ડિટેક્શન સિસ્ટમ સત્તાવાર રીતે લાઈવ કરી દેવામાં આવી છે। આ ઓટોમેટિક સિસ્ટમ શરૂ થતાની સાથે જ પહેલા દિવસે 178 વાહન ચાલકો સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરતા કેમેરામાં કેદ થયા હતા, જે તમામને ઘરે બેઠા ઈ ચલણ મોકલી આપવામાં આવ્યા છે। વાત એમ છે કે એક્સપ્રેસ વે સતત શરૂ થયો ત્યારથી અકસ્માતોની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો હતો। આ જીવલેણ અકસ્માતો પર બ્રેક લગાવવા માટે પ્રશાસન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ખેડૂતો માટે મોટા સમાચાર। આરબીઆઈએ બદલ્યા કિસાન ક્રેડિટ કાર્ડના નિયમો। વિગતે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે। આ નવા ફેરફારોને મુખ્ય ઉદ્દેશ પાક સિઝનના વ્યાખ્યાનને વધુ સ્પષ્ટ અને એકરૂપ બનાવવાનો છે, જેથી લોનની મંજૂરી અને ચૂકવણીની પ્રક્રિયામાં દેશભરમાં સમાનતા જળવાઈ રહે। આરબીઆઈની આ નવી માર્ગદર્શિકા જાન્યુઆરી 2026થી સંપૂર્ણપણે અમલમાં આવશે। આરબીઆઈએ એક આવક માન્યતા અને એસેટ ક્લાસિફિકેશનના ધોરણોને ધ્યાનમાં રાખીને પાક સિઝન માટે નવી અને સ્પષ્ટ વ્યાખ્યા નક્કી કરી છે। આ નવા નિયમો અનુસાર ટૂંકા ગાળાના પાક માટેની સિઝનનો સમયગાળો 12 મહિનાનો ગણવામાં આવશે। લાંબા ગાળાના પાક માટેની સિઝનનો સમયગાળો 18 મહિનામાં નક્કી કરવામાં આવ્યો છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વાવણીના પાકને બચાવવા સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય। હવે સિંચાઈ માટે 8 ને બદલે હવે મળશે સળંગ 10 કલાક વીજળી। વિગતે વાત કરીએ તો હવે ગુજરાતના ખેડૂતો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના લાખો ધરતીપુત્રો ખેડૂતો અને જે આ ખેડૂત સંગઠનોની લાંબા સમયની રજૂઆતોને ધ્યાનમાં ઉગ્ર માંગણીઓને આખરે સુખદ અંત આવ્યો છે। આ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય કહી શકાય તેવો નિર્ણય લીધો છે। ચોમાસાની શરૂઆતમાં જ વાવણી થઈ ગયા બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાના કારણે ઊભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી। ત્યારે ખેડૂતોની આ ચિંતાને ગંભીરતાથી લઈને સરકારે જાહેરાત કરી છે કે હવેથી સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવતી વીજળીનો સમયગાળો વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે। અત્યાર સુધી કૃષિ ક્ષેત્રે 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, જેમાં હવે 2 કલાકનો સીધો વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રાંધણ ગેસ બુકિંગ ડીઝલના જથ્થા પરના નિયંત્રણો જશે। વિગતે વાત કરીએ તો ઈરાન યુદ્ધના કારણે હવે દેશમાં ઈંધણની જે સર્જાયેલી સ્થિતિમાં જે રીતે કેન્દ્ર સરકારે ભાવ વધારાની સાથે ફ્યુઅલ સપ્લાય નિયંત્રિત કરવા જે આદેશ આપ્યા હતા તે હવે આગામી દિવસોમાં હળવા થઈ જશે। ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ખુલી ગયો છે અને ઓઇલ ટેન્કર સહિતના જહાજોનું આવાગમન શરૂ થઈ ગયું છે તથા પરિસ્થિતિ પણ હળવી બની છે। ત્યારે સરકાર હાલ આ સપ્તાહ પુરવઠાની જે સ્થિતિ પર નજર રાખશે અને તે બાદ જે રીતે રાંધણ ગેસ સિલિન્ડર નોંધણીથી પેટ્રોલ પંપ પર ડીઝલમાં નિયંત્રિત જથ્થો જ આપવા માટેનો નિયમો દાખલ કર્યા હતા તે હવે બંધ કરશે। અને યુદ્ધના કારણે હોર્મુઝમાં કરોડો બેરલ ક્રૂડ તેલ જહાજોના તથા સ્ટોરેજમાં જમા થતું હતું અને જહાજનું આવાગમન રોકાઈ ગયું હતું। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન આજે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરશે। વિગતે વાત કરીએ તો દેશભરના કરોડો ખેડૂતો માટે આજે શનિવાર 20 જૂન 2026નો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વનો રહેવાનો છે અને મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાખો કરોડો ધરતીપુત્રોને જે મોટી આર્થિક ભેટ આપવામાં આવશે। આ યોજનાના 23મા હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા 9.44 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના ખાતામાં આજે 18,880 કરોડથી વધુની રકમ સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે 20 જૂનના આ ખાસ દિવસને દેશભરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આ ભવ્ય અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાંથી ડિજિટલ માધ્યમ દ્વારા એક સિંગલ ક્લિક પર જ આ 23મો હપ્તો દેશના કરોડો ખેડૂતોના ખાતામાં જમા કરશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી ગેસ સપ્લાય બંધ થઈ જશે। ઈ-કેવાયસીના નવા નિયમો અંગે સરકારે કરી મોટી સ્પષ્ટતા। વિગતે વાત કરીએ તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મોટી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ કોઈ નવો નિયમ નથી પણ ગ્રાહકોના ડેટાને સચોટ બનાવવાની એક નિયમિત ચાલુ પ્રક્રિયા છે। આથી ગ્રાહકોએ હવે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓથી ગભરાવાની કોઈ જરૂર નથી અને કોઈ ઉતાવળ કરવાની પણ જરૂર નથી। સરકારી માહિતી મુજબ ઈ-કેવાયસીની પ્રક્રિયા તમામ એલપીજી વપરાશકર્તાઓ માટે ફરીથી ફરજિયાત કરવીની નથી। જે ગ્રાહકોએ અગાઉ પોતાનું ઈ-કેવાયસી સંપૂર્ણ રીતે કરાવી લીધું છે તેમણે આ પ્રક્રિયા ફરીથી કરવાની કોઈ જરૂર નથી। તેમને આમાંથી બાકાત કરવામાં આવ્યા છે। તેમનો ગેસ સપ્લાય પહેલાંની જેમ જ સામાન્ય રીતે ચાલુ રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એન્ટીબાયોટિકથી લઈને હવે ડાયાબિટીસ સુધી 16 દવાઓ પર સરકારે મૂક્યો પ્રતિબંધ। વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકારે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી કરી છે। સરકારે 16 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન એટલે કે એફડીસી દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે। પ્રતિબંધિત દવાઓમાં એન્ટીબાયોટિક, પેટના દુખાવા માટેની દવાઓ, ડાયાબિટીસની દવાઓ તેમજ કેટલીક ત્વચા અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ સામેલ છે। સરકારે આ નિર્ણય ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940ની કલમ 26A હેઠળ નિર્ણય લીધો છે। સરકારનું કહેવું છે કે જે દવાઓમાં દર્દીઓને કોઈ ખાસ તબીબી લાભ મળતો નથી અને જેનાથી સંભવિત જોખમ વધી શકે છે તેવી દવાઓને બજારમાં ચાલુ રાખી શકાય નહીં।